નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 15 મે 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલા કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો, જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. પહેલો પ્રશ્ન છે 15 મે 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, વીડી સતીશન ક્યાંના મુખ્યમંત્રી બન્યા છે? સાચો જવાબ છે કેરળમ. બીજો પ્રશ્ન છે, બક્સા સરહદ કયા રાજ્ય સાથે સંબંધિત છે? સાચો જવાબ છે આસામ સાથે. ત્રીજો પ્રશ્ન છે, પહેલો મેગા ગ્રીનફિલ્ડ શિપયાર્ડ ક્યાં વિકસિત કરવામાં આવ્યું? સાચો જવાબ છે થુથુકુડી, જે તમિલનાડુમાં આવેલું છે. ચોથો પ્રશ્ન છે, કોને પોતાની નવી પુસ્તક અપનાપનની જાહેરાત કરી છે? સાચો જવાબ છે શિવરાજ ચૌહાણ. પાંચમો પ્રશ્ન છે, T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 14,000 રન કોને બનાવ્યા? સાચો જવાબ છે વિરાટ કોહલી. છઠ્ઠો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 15 મે. સાતમો પ્રશ્ન છે, બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કયો દેશ કરી રહ્યો છે? સાચો જવાબ છે ભારત. આઠમો પ્રશ્ન છે, મિઝોરમ અદરક મિશનની શરૂઆત કયા કેન્દ્રીય મંત્રી દ્વારા કરવામાં આવી? સાચો જવાબ છે જ્યોતિરાદિત્ય એમ સિંધિયા. નવમો પ્રશ્ન છે, કેન્દ્રીય તપાસ બ્યુરો એટલે કે CBIના નિર્દેશક તરીકે હાલમાં કોની નિમણૂક કરવામાં આવી છે? સાચો જવાબ છે પ્રવીણ સૂદ. 10મો પ્રશ્ન છે, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કયા રાજ્યમાં ભીમ મંડળી પર્યાવરણ ધરોહર સ્થળનું ઉદ્ઘાટન કર્યું? સાચો જવાબ છે ઓડિશા. આ હતા 15 મે 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.